ભરૂચની પટેલ સોસાયટીમાં શાહુડી પરિવારનું સફળ રેસ્ક્યુ, વન વિભાગ અને જીવદયા પ્રેમીઓનું સંયુક્ત ઓપરેશન। ભરૂચ શહેરના રહેણાંક વિસ્તારોમાં વન્યજીવોના આગમનની ઘટનાઓ વધી રહી છે, ત્યારે ગત રાત્રિએ ભરૂચની પટેલ સોસાયટીમાં વન વિભાગ અને સ્થાનિક જીવદયા પ્રેમીઓના સહયોગથી શાહુડી પરિવારના વધુ 2 સભ્યોને પાંજરે પૂરવામાં સફળતા મળી છે। રવિવારે રાત્રે આશરે 8 કલાકની આસપાસ થયેલા આ રેસ્ક્યુ ઓપરેશન સાથે અત્યાર સુધીમાં કુલ 3 શાહુડીઓ પકડાઈ છે। છેલ્લા 25 વર્ષથી વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત અને ગાંધીનગર વન વિભાગ દ્વારા નિયુક્ત વાઇલ્ડ લાઇફ વોર્ડન આશિષ શર્માના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી। આ ઓપરેશનમાં ભરૂચ વન વિભાગના ડાભી સાહેબ, નેચર પ્રોટેક્શન ક્લબના યોગેશ મિસ્ત્રી, રમેશ દવે તથા કસક વિસ્તારની જીવદયા ટીમ અને સોસાયટીના જાગૃત રહીશોએ ખડેપગે રહી સહકાર આપ્યો હતો। નોંધનીય છે કે જંગલ અને વન્યજીવોના કુદરતી રહેઠાણોમાં થઈ રહેલા ઘટાડાને કારણે દીપડા, ઝરખ, અજગર અને મગર જેવા વન્યજીવો અવારનવાર માનવ વસાહતોમાં આવી ચઢે છે, જે પર્યાવરણની દ્રષ્ટિએ ચિંતાનો વિષય છે। હજી પણ વિસ્તારમાં અન્ય 2 શાહુડીઓ હોવાની શક્યતાને પગલે વન વિભાગ દ્વારા તેમને સુરક્ષિત રીતે પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે।